नित्यं गुरुं शङ्कररूपिणो यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धव गुरुपदकञ्ज कृपा सिन्धु नररूप हरि मामोहतम पुण्य जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। બધાને જય સિયારામ, પ્રણામ. નરેશભાઈ માનસ સનાતન ધર્મનું દિલ્હીની ભારત મંડપમ ને સનાતન ધર્મના કથાની જે બધી વાતો કરી અને લોકેશ મુનિ માટે જે કહ્યું તે લોકેશ મુનિ, હા ભલે સમય એમને ઘણા લેતા હતા, પણ એમને જે કામ કર્યું આ બધા સનાતન ધર્મના એના એક મંડપની અંદર બધાને બોલાવવાનું, એ બહુ મોટું ભગીરથ કાર્ય હતું. અને કેટલા બધા આપણા કથાકારો, ઇવન એક મુસ્લિમ ધર્મના પણ એક ભાઈ આવીને એટલું સરસ બોલી ગયા હતા. આ બધો જ યશ એ લોકેશ મુનિને જાય છે. મનોરથી તો એટલે એ બીજા હતા, પણ એમ કે આખો જાને મનોરથ એમનો જ હોય એવી રીતે એમને આખું એ ઉપાડી લીધું હતું. અને બાપુને પણ આ જોઈતું હતું કે આ જે કથા હતી માનસ સનાતન ધર્મ, એમાં બાપુને સનાતન ધર્મ વિશે તો કેવું હતું, પણ બધાને એકઠા પણ કરવા હતા. એટલે આ કથાનો એક હેતુ બધાને એકઠા કરવાનો હતો, અને લોકેશ મુનિએ બહુ સરસ રીતે કર્યો. નરેશભાઈ ઘણી બધી વસ્તુને સ્પર્શ કર્યો, પણ એક વસ્તુ એમને જરા એ કહ્યું એટલે મને થોડાક સ્મરણ થોડાક વધારે આવ્યા કે બાપુ જ્યારે ઋષિકેશમાં નરેશભાઈને ત્યાં આવ્યા તો અમારે વાત નીકળી ત્યાં. છોટુભાઈ કે બાપુ તમે અમદાવાદમાં સોલામાં કથા કરી હતી માનસ પાદુકા પર, અને પાદુકાના ત્યારે તમે બધા બહુ અર્થો કર્યા હતા, પણ એક અર્થ કર્યો હતો પાદુકાનો તમે કે ભગવાનની જે આ પાદુકા છે તે એક પાદુકા છે સેવા, અને બીજી પાદુકા છે સ્મરણ, સુમિરણ. સેવા અને સ્મરણ. હવે સ્મરણ શબ્દ સ્પષ્ટ નથી રામચરિત માનસમાં, પણ બાપુએ એનો શબ્દ તો આપણે બધા જાણીએ છીએ, સુધર્મ છે. બિમલ નયન સેવા સુધર્મ કે બે પાદુકા, એક સેવા અને બીજી સુધર્મ. અને સુધર્મની વ્યાખ્યા કરતા બાપુએ કીધું કે સુધર્મ એટલે સ્મરણ. આપણો સૌથી શ્રેષ્ઠ ધર્મ કયો આપણો, તો કે ભગવાનનું સ્મરણ કરવું એ આપણો સૌથી. સુધર્મ તો બધા બહુ છે, પણ એમ કે શ્રેષ્ઠ સુધર્મ બાપુ કીધું મારી દ્રષ્ટિએ એ છે સ્મરણ. એટલે અમને ઋષિકેશમાં કહ્યું કે નરેશભાઈ તમે સેવા તો બહુ કરો છો અને કરવી જોઈએ, પણ કદાચ સેવા ન થાય તો ચાલે, પણ સ્મરણ ચૂકવાનું નહીં. જેટલું સ્મરણ વધે એટલું વધારવાનું. અને મારી પણ નરેશભાઈની જેમ તમને બધાને મારી પ્રાર્થના, કારણ કે બાપુએ અમને પ્રાર્થનાના ટોનમાં કીધું, એટલે કે જેટલું બને એટલું સ્મરણ વધારજો. લોકો બધાને જે કેવું હોય કે સ્મરણથી રામ રામ કે શિવ શિવ કે કૃષ્ણ કૃષ્ણ કરવાથી શું થાય, એ જે થતું હોય તે થાય. પણ બાપુએ કીધું કે બસ તમે હવે જેટલું બને એટલું સ્મરણ તમે વધારજો. અને મારી પણ બધાને એ જ પ્રાર્થના. જોકે આપણે તો બધા વ્યર્થ કાલત્વમાં ઉસ્તાદ છીએ કે વ્યર્થ કાલત્વમ. હમણાં તો છોટુભાઈને મારે વાતો થાય કે અમારો અડધો ઘણો બધો ટાઈમ તો વર્લ્ડ કપ વાળા લઈ જાય છે, કારણ કે વ્યર્થ કાલત્વમાં તો આપણે કેટલા બધા હોશિયાર. એટલે પણ છતાંય એ બધું ધીરે ધીરે આપણા જીવનમાંથી ઓછું થાય, એમાંથી રસ ઓછો થાય, અને આપણું સુમિરણ સ્મરણ વધે.
નરેશભાઈ કહ્યું એમ કે આ ચોપાઈમાં એનું ધર્મની વ્યાખ્યા તો આ 4 ચોપાઈમાં જ આવી જાય છે. ધર્મ ને દૂસર સત્ય સમાન. પહેલી ચોપાઈમાં સત્ય પ્રસ્થાપિત કર્યું. બીજી ચોપાઈમાં રામ હિ કેવલ પ્રેમ પિયારા એટલે પ્રેમ પ્રસ્થાપિત થયું. ત્રીજી ચોપાઈમાં જહી બીધી પ્રભુ પ્રસન્ન મન હોય કરુણા સાગર કીજીએ કરુણા. ત્રીજું કરુણા. અને ચોથું એનું બાપુએ લીધું આ કથામાં પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા. અહિંસા એટલે સત્ય પ્રેમ કરુણા એ તો બાપુનો સંદેશ છે જ, નરેશભાઈ કહ્યું. અને એનું અહીંયા અહિંસા પણ બાપુએ એને ઉમેર્યું, કારણ કે અહિંસા સાથે પરમ ધર્મ શબ્દ લાગ્યો છે એટલા માટે એનો. અને મને એને અનિલ કુમારને એવું પણ લાગ્યું કે કદાચ લોકેશ મુનિ તો એનો જૈન અને અહિંસામાં એટલે પણ અહિંસા મૂક્યું, એ પણ એનો એ કદાચ હોય કે ન હોય, પણ રામચરિત માનસમાં તો છે પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા. આ જે 4 ચોપાઈઓ બાપુ કહે છે, મેં 4 ચોપાઈઓ હું આ પહેલી વખત લઉં છું. આપણે બધા કથાઓ સાંભળીએ છીએ 3 લીટી સુધી એનો 3 ચોપાઈ સુધી બાપુએ લીધી છે ઘણી કથામાં, પણ 4 ચોપાઈ લીધી હોય બાપુ કહે છે આ હું પહેલી વાર એનો લઈ રહ્યો છું. અને અત્યાર સુધી મારું ધ્યાન નથી ગયું છોટુભાઈ, પણ હવે ગયું કે આ 3 જે ચોપાઈ છે સત્ય પ્રેમ અને કરુણા, એ 3 ચોપાઈ કેવળ અયોધ્યાકાંડની જ છે. ધર્મ ને દૂસર સત્ય સમાના આગમ નિગમ પુરાણ બખાના એ અયોધ્યાકાંડમાં રામજી સુમંતજીને કહી રહ્યા છે ધર્મ ને દૂસર સત્ય સમાન. પછી આવે છે રામ હિ કેવલ પ્રેમ પિયારા જાની લેવજો જાન નિહારા. એ કોલ કિરાત ને ભેગા થાય છે ભગવાન વનમાં, ત્યારે એનો આ સંવાદ થાય છે રામ હિ કેવલ પ્રેમ પિયારા. અને ત્રીજી ચોપાઈ કરુણાની જહી બીધી પ્રભુ પ્રસન્ન મન હોય કરુણા સાગર કીજીએ સોઈ. ભરતજી રામજીને કહે છે કે તમે આ 3 અયોધ્યા કાંડનું એટલે રામચરિત માનસનો મેસેજ જે બાપુ આપે છે એ 3 સત્ય પ્રેમ અને કરુણા એ અયોધ્યા કાંડનો છે. અને ચોથી ચોપાઈ જે બાપુ અહીંયા લીધી એ ઉત્તરકાંડની છે. પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા પર નિંદાસમ અગનગરીસા. સપ્ત પ્રશ્નનું જ્યારે એનો ગરુડજી પૂછે છે સપ્ત પ્રશ્ન, એના જવાબમાં ભૂસુંડીજીએ આ ચોપાઈ એનો ઉત્તરકાંડમાં લીધી છે. આ 4 પંક્તિમાં ધર્મના લક્ષણો છે સત્ય પ્રેમ કરુણા, અને એનો ચોથો જોડેલો છે અહિંસા, જે રામચરિત માનસમાં એનો દ્વારા બાપુનો પણ એનો જીવન સંદેશ છે, આપણને માનસનો સંદેશ છે સત્ય પ્રેમ કરુણા. સત્ય જ સનાતન ધર્મ છે, પ્રેમ જ સનાતન ધર્મ છે, અને કરુણા જ સનાતન ધર્મ છે. અને અહિંસા પણ ચોથી પંક્તિમાં અહિંસા છે, અહિંસા પણ સનાતન ધર્મ છે. આ 4 પંક્તિમાં આ 4 વસ્તુ તો છે જ, સત્ય પ્રેમ કરુણા અને અહિંસા, પણ આ 4 પંક્તિમાં સનાતન ધર્મના બીજા 4 લક્ષણ પણ એનો ઉમેરાયેલા છે. એ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે નરેશભાઈ તમને યાદ હોય તો પહેલે દિવસે બાપુએ કીધું કે આ 4 પંક્તિમાં સનાતન ધર્મના બીજા આ 4 લક્ષણો પણ ઉમેરાયેલા છે, અર્થ, ધર્મ, કામ અને મોક્ષ. એ હું તમને પછી કહીશ. હવે એ પછી આ કથામાં એ પછી નહીં આવ્યું, છતાંય છોડભાઈ હું થોડી માથાકૂટ કરતો હતો. આપણે કહીએ ને વ્યર્થ કાલત્વમ, વ્યર્થ કાલત્વમ કે આમાં ધર્મ કયો આ ચોપાઈમાં, અર્થની ચોપાઈ કઈ છે, કામની ચોપાઈ કઈ છે, અને એનું મોક્ષની ચોપાઈ કઈ છે. પણ કાંઈ મેળ પડ્યો નહીં, એટલે પછી જવા દીધું કે હવે જ્યારે બાપુ કહેશે કે ભાઈ આ 4 ચોપાઈમાં ધર્મની કઈ ચોપાઈ, અર્થની કઈ ચોપાઈ, કામની કઈ ચોપાઈ છે ને મોક્ષની, પણ એટલું જરૂર કીધું કે આ 4માં આ 4 સમાયેલી છે, આ 4 ચોપાઈમાં આ 4 વસ્તુ પણ છુપાયેલી છે, એટલું કીધું. આપણી સંસ્કૃતિ બાપુ કહે છે કે વૈદિક સનાતન ધર્મની છે. આપણી સંસ્કૃતિને વૈદિક સનાતની ધર્મી સંસ્કૃતિ કહેવાય. એટલે વૈદિકનો અર્થ કર્યો, વૈદિકનો સીધો સાદો અર્થ તો એ થાય વૈદિક એટલે કે
વેદ ધર્મી, વેદ માર્ગે ચાલતી એ સંસ્કૃતિ કે જે વેદના માર્ગે ચાલે છે. કેમ અયોધ્યા કાંડમાં જ ભગવાન જ્યારે એનું ભરદ્વાજ મુનિના આશ્રમમાંથી એનું નીકળે છે તો એનું કહે છે કે રસ્તો બતાવવા માટે એમ કે એનો કોને, ત્યારે કહે છે ને કે 4 બટુઓને 4 બ્રાહ્મણોને સાથે 4 શિષ્યોને સાથે મોકલ્યા. એ 4 શિષ્યો કયા? એનો માર્ગ બતાવવા માટે, ભગવાનને માર્ગ બતાવવા માટે. તો એમ કે 4 શિષ્યો એટલે 4 વેદ. એટલે આપણી સંસ્કૃતિ વૈદિક, વેદના પથમાં, વેદના રસ્તા પર ચાલે છે. એટલે વૈદિક સનાતની ધર્મી આપણી સંસ્કૃતિ કહેવાય. પણ વૈદિકનો બીજો અર્થ બાપુ એવો કર્યો કે વૈદિક એટલે વૈ અને દિક, બે છૂટું પાડો. વૈ એટલે વૈશ્વિક, જે સંસ્કૃતિ, જે ધર્મ, સનાતન ધર્મ વૈશ્વિક છે, વિશ્વનો છે. અને દીકનો અર્થ બાપુએ કર્યો દિશા, જે ધર્મ આપણને એનો વિશ્વની દિશા બતાવે. એટલે કે આખા વિશ્વને દિશા બતાવે, આખા વિશ્વને જેમ સમાવી લીધો છે એ ધર્મ એટલે સનાતની ધર્મ, વૈદિક ધર્મ, વૈશ્વિક ધર્મ. વૈશ્વિક ધર્મ એને કહેવાય, સનાતની ધર્મ, કે જે વિશ્વમાં કોઈ પણ ધર્મને તુચ્છ ન સમજે. સનાતન ધર્મ, વૈદિક ધર્મ, વૈશ્વિક ધર્મ એને કહેવાય કે જે વિશ્વમાં કોઈ પણ ધર્મને તુચ્છ ન સમજે, જે બધા જ ધર્મનો સમાવેશ કરે, અને એને સનાતની ધર્મ કહેવાય, એનો વૈદિક ધર્મ કહેવાય. દરેક ધર્મની બાપુ કે છે કાળ મર્યાદા છે, કે આ ધર્મ અહીંયા શરૂ થયો 500 વર્ષ પહેલા, કોઈ 1000 વર્ષ પહેલા, કોઈ 200 વર્ષ પહેલા. દરેક ધર્મની એક કાળ મર્યાદા છે, એને કેટલા વર્ષ થયા એ ગણી શકાય. પણ સનાતન ધર્મ એક એવો ધર્મ છે બાપુ કે છે જે શાશ્વત છે. એ હંમેશા એનો હતો, છે અને હંમેશા એનો રહેશે. એની કોઈ કાળ મર્યાદા એનો ગણી શકાય એવું નથી. સનાતન તત્વ એને કહેવાય કે જે હતું, જે છે અને જે હંમેશા રહેશે. જેમ રામ પહેલા હતા, છે અને રહેશે. કૃષ્ણ હતા, છે અને રહેશે. શિવ હતા, છે, રહેશે. દુર્ગા, જે તત્વ પહેલા પણ હતા, અત્યારે પણ છે અને પછી પણ હંમેશા રહેશે, એને સનાતન એનો તત્વ કહેવાય. જેમ રામ સનાતન છે, કૃષ્ણ સનાતન, શિવ સનાતન, એવી રીતે આ સનાતન ધર્મ એને કહેવાય કે જે પહેલા હતો, જે હજીએ છે અને જે હંમેશા રહેશે. એની પર ગમે એટલા પ્રહારો થયા કે બાપુ કે મૂર્તિ તોડી શકાય, આપણે તોડીને સોમનાથની મૂર્તિ તોડી શકાય, પણ એમ કે મૂરત, એમ કે સુરત, એની સુરત, એની સુરતી, એની સુરતીને કાંઈ એનો ઈજા થઈ નહીં. હવે પાછી મૂર્તિ તો પાછી ઊભી થઈ ગઈ, અને ઊભી થઈ ગઈ એટલે પહેલાના કરતા સારી રીતે ઊભી થઈ ગઈ. આખું મંદિરને એ તમે બધું જુઓ તો એટલે એમ કે મૂર્તિ પર પ્રહાર થઈ શકે, પણ સુરતી પર નહીં, સુરત પર નહીં. એટલે સનાતન ધર્મ પહેલાય હતો, અત્યારે છે અને જે હંમેશા રહેશે એ સનાતન ધર્મ છે. રામ સત્યના પ્રતીક છે, કૃષ્ણ પ્રેમના પ્રતીક છે અને શિવ કરુણાના પ્રતીક છે. 3 છે એનું. રામમાં સત્ય, પ્રેમ, કરુણા 3 છે. શિવમાં પણ 3 છે. કૃષ્ણમાં પણ 3 છે. છતાંય પ્રતીક તરીકે રામને સત્યનું પ્રતીક ગણ્યું છે, કૃષ્ણને પ્રેમનું પ્રતીક ગણ્યું છે અને શિવને કરુણાનું પ્રતીક ગણ્યું છે. રામ, કૃષ્ણ ને શિવ હતા, છે અને રહેશે. એવી જ રીતે સત્ય, પ્રેમ અને કરુણા હતા, છે અને રહેશે. અને એટલા માટે જ જે ધર્મમાં આ 3 છે, સત્ય, પ્રેમ અને કરુણા અને અહિંસા પણ ઉમેર, એ ધર્મ છે. જે ધર્મમાં બાપુ કે તમને આ 4 વસ્તુ ન જણાય, એને ધર્મ કેવો કે નહીં, અથવા તો એનો ધર્મના કપડાં પહેરેલો અધર્મ છે એવું આપણે એનું સમજવું. આ 4 તત્વ ખૂબ જરૂરી છે. બીજી એક વ્યાખ્યા કરી બાપુએ કે વીર કોણ, મહાવીર કોણ
અને પરમવીર કોણ? વીર કોને કહેવાય, મહાવીર કોને કહેવાય અને પરમવીર કોને કહેવાય? તો કીધું કે બહારી શત્રુઓ, બહારના જે શત્રુઓને મારે તેને વીર કહેવાય, બહારના. ભીતરી અંદરના શત્રુઓને કે અંદરના આપણા વિકારોને જે મારે તેને મહાવીર કહેવાય. પણ કોઈને પણ માર્યા વગર તારે તેને પરમવીર કહેવાય. બહારના શત્રુઓને મારે તે વીર, ભીતરના શત્રુઓને મારે તે મહાવીર, અને કોઈને પણ માર્યા વગર તારે તેને પરમવીર કહેવાય. રામે તાડકાને મારી, વિશ્વામિત્ર રામને લેવા ગયા, બધા જાણો છો. વિશ્વામિત્ર રામ લક્ષ્મણને લેવા ગયા, લઈને આવતા હતા. એટલે એમની દ્રષ્ટિથી આંખો મીચીને જોઈ લીધું કે જે તત્વ એમ કે જેની હું પૂજા કરું છું એ તત્વ તો ઓલરેડી જન્મી ચૂક્યું છે એમ કે એનું અયોધ્યામાં. તો એમ કે આ મારા આ યજ્ઞની રક્ષા કરવા માટે એ તત્વને હું એમ કે એનું રામ લક્ષ્મણને હું અહીંયા બોલાવી લાવું કરીને એનું વિશ્વામિત્ર રામ લક્ષ્મણની માંગણી કરે છે, આ બધા જાણો છો. અને પછી તાડકા સામે આવે છે, એટલે ભગવાને એક બાણથી તાડકાને મારી. પણ તાડકાને મારી છોડવાય તો વિશ્વામિત્રને કોઈ અસર ન થઈ. એ ભગવાને એક જ બાણથી તાડકાને મારી, પણ વિશ્વામિત્રને કઈ અસર ન થઈ કે આ તો ક્ષત્રિય છે, ધનુષ વિદ્યા જાણે છે, એટલે તાડકાને મારી એમ કે કોઈ ક્ષત્રિય તો મારી શકે એટલે મારી એમ કે. પણ જ્યારે ભગવાને તાડકાને મારી અને જ્યારે તારી ત્યારે વિશ્વામિત્રને થયું કે ઓ આ એ તત્વ છે જે તત્વની મને તલાશ હતી. કેવી રીતે? એક હિમાન પ્રાણ હરિલીન, એક હિમાન પ્રાણ હરિલીન, એક હી બાણ પ્રાણ હરી લીધા. એક જ બાણથી ભગવાને પ્રાણ હરી લીધા. પણ વિશ્વામિત્રને કઈ અસર થઈ નહીં, કારણ કે કોઈ અસર લખી નથી બાપુ કે છે. પણ પછી શું થયું? દીન જાની તે નિજ પદ દીન, દીન જાની તે નિજ પદ દીન. રામે શું કર્યું? પહેલા બાણ, એક જ બાણથી તાડકાને મારી, પણ પછી દીન જાની તેહી નિજ પદ દીના, એટલે પછી એને તારી. અને જ્યારે તારી તાડકાને ત્યારે વિશ્વામિત્રને થયું કે તબ ઋષિ નિજ નાથહી જીય ચિન્હી, વિદ્યા નિધિ કહું વિદ્યાદીની. જ્યારે તારી ત્યારે થયું કે ઓ આ એ જ તત્વ છે જે તત્વની મને તલાશ હતી. એટલે બાપુ કે પરમવીર એને કહેવાય કે જે તારે તો પરમવીર કહેવાય, મારે તો વીર કહેવાય, ભીતરના શત્રુઓને મારે તો મહાવીર કહેવાય, પણ જે તારે એ તત્વને પરમવીર કહેવાય. પરમ શબ્દ બાપુ કે છે આખરી શબ્દ છે. પરમ શબ્દ પછી બીજો કોઈ શબ્દ ના આવે. જેવી રીતે પરમાત્મા, પરમ આત્મા, એટલે આત્મા આપણે બધા આત્મા છીએ, પણ એની જોડે પરમાત્મા કોને કહેવાય? જે પરમ શબ્દ લાગી ગયો એટલે પરમાત્મા. પરમાત્મા પછી ઉપરનો કોઈ શબ્દ ના આવે બાપુ કે. પછી પરમ પ્રેમ, પરમ પ્રેમ પૂરન દો ભાઈ, મન બુદ્ધિ ચિત મિતિ વિસરાઈ. પ્રેમ તો બહુ ઊંચો શબ્દ છે, પણ બાપુ કે પરમ પ્રેમ તો એ આખરી શબ્દ છે. પરમ પ્રેમ પછી પરમ રમ્ય ગિરિવર કૈલાસુ સદા જહા
શિવ ઉમાનિવાસુ પરમ ધર્મ શ્રુતિ વિદિત અહિંસા પરનિંદા સમ અગન ગરીસા. પરમ શબ્દ બાપુ કે છે આખરી શબ્દ છે. આગળ બાપુએ કીધું ગુરુ કોણ, ગુરુ કોને કહેવા. હવે ગુરુ તો ગુરુની વ્યાખ્યા તો ક્યાં પાર આવે. ગુરુના ગુણ ગુરુને તો કેવી રીતે આપણે કરી શકીએ. ગુરુ તારો પાર ન પાયો, એ ગુરુ તારો પાર ન પાયો. ગુરુનો તો પાર કઈ આવે નહીં. છતાંય બાપુ કીધું કે ગુરુને એક ટૂંકમાં, એક શબ્દમાં, એક વાક્યમાં એમ કે એ કરવું હોય તો, વર્ણન કરવું હોય તો કેવી રીતે કરી શકીએ. તો કે છે ગુરુ તત્વ એ છે, ગુરુ એ છે કે જે બીજાને લઘુ ન ગણે તે ગુરુ. ગુરુ અને લઘુ, બીજાને જે લઘુ ન ગણે, બીજાને નાનો ન સમજે, એનું નામ ગુરુ. બસ આટલું જો આવી જાય તો ગુરુના બધા લક્ષણો તો કઈ આપણે બધું એ ન કરી શકીએ, પહોંચી પણ ન શકીએ બડી દૂર નગરી, પણ કોઈને નાનો ન ગણવો, કોઈને લઘુ ન ગણવો. આપણે કઈ અહમ બ્રહ્માસ્મિ, બરાબર. એ તો સંતોએ કીધેલું છે કે અહમ બ્રહ્માસ્મિ. તો અહમ એટલે હું બ્રહ્મ છું. તો જો અહમ બ્રહ્માસ્મિ છે તો બીજો કોણ છે? બીજોય બ્રહ્માસ્મિ જ છે ને. આપણે કહીએ શિવોહમ, હું શિવ છું, તો બીજો કોણ છે? તો બીજોય શિવ છે. એટલે કોઈને જે નાનો ન ગણે, લઘુ ન ગણે, એમ કે ગુરુ. ગુરુ સમજે છે કે હું શિવ છું તો બીજોય શિવ છે, હું બ્રહ્મ છું તો સામેનો વ્યક્તિ પણ બીજો છે. નરસિંહ મહેતાને આ સમજાઈ ગયું અને નરસિંહ મહેતાએ લખ્યું. આપણે વાંચ્યું ખરું, ગાયું ખરું, પણ હજી સમજ્યા નહીં કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. અહીંયા બધા બ્રહ્મ જ છે, કોઈ એ છે નહીં. પણ હા, આ બ્રહ્મ સાથે સાથે બીજો બ્રહ્મ પણ ઉમેરાઈ ગયો છે. ચોડભાઈ, બ્રહ્મ તો છે જ, પણ આ જે બધા બ્રહ્મ છે લટકા કરે, એ જોડે જોડે બ્રહ્મ લઈને પણ આવેલા છે. એટલે બ્રહ્મ અને બ્રહ્મ ભેગો થયેલો છે. પણ આમ કહેવા જોઈએ તો બ્રહ્મ તો છે જ. એટલે એ સમજી જાય, એનું નામ ગુરુ. રામ કેવલ પ્રેમ પિયારા, જાની લેઉં જો જાને નિહારમ. રામને પ્રેમ પ્રિય છે. રામ હી કેવલ પ્રેમ પિયારા. રામને કેવલ પ્રેમ, એ રામને પ્રિય છે. રામ, આપણે જોયું કે રામ સત્ય છે. રામ સત્ય, સત્ય સંકલ્પ પ્રભુ સભા કાલ બસ તોરી, સુંદરકાંડ. રામ સત્ય છે. રામને પ્રેમ પ્રિય છે. રામ હી કેવલ પ્રેમ પિયારા. અને રામ કરુણા નિધાન પણ છે, કરુણા સાગર પણ છે. જેહી વિધિ પ્રભુ પ્રસન્ન મન હોય, કરુણા સાગર કીજીએ સોઈ. તો રામ સત્ય પણ છે, રામ પ્રેમ પણ છે, પ્રેમ પ્રિય છે રામને. અને રામ કરુણાના સાગર પણ છે, એટલે કરુણા પણ છે. એટલે રામમાં ત્રણે છે, સત્ય, પ્રેમ અને કરુણા. એટલે રામ સત્ય સ્વરૂપ છે, પ્રેમ સ્વરૂપ છે અને કરુણા સ્વરૂપ છે. ત્રણે ત્રણ છે કે રામની અંદર. પણ સત્ય, પ્રેમ અને કરુણા સ્વરૂપ હોવા છતાં રામને પ્રેમ પ્રિય છે. રામ હી કેવલ પ્રેમ પિયારા, જાણી લેવું જો જ્ઞાન નિહારમ. સત્ય, પ્રેમ અને કરુણા, રામમાં ત્રણે ત્રણ છે. પણ આ ત્રણમાંથી સત્ય કદાચ આપણાથી છૂટી જાય, ચાલો આપણે સત્યનું પાલન ન કરી શકીએ. કરુણા પણ કદાચ આપણામાં ઓછી થઈ જાય, ઘટી જાય, તો બાપુ કે ચાલશે. સત્યનું બહુ પાલન નહીં કરી શકીએ તોય ચાલશે, કરુણાનું પણ આપણે બહુ અનુસરણ નહીં કરી શકીએ તો પણ ચાલશે. એમ કે કરવું જોઈએ, પણ કદાચ
પણ પ્રેમને પકડી રાખજો. અને એટલા જ માટે પ્રેમને મધ્યમાં, કેન્દ્રમાં, સેન્ટરમાં રાખ્યો છે. સત્ય, પ્રેમ અને કરુણા. અને રામને પણ પ્રેમ જ પ્રિય છે. બાકી તો રામ સત્ય સ્વરૂપ છે અને કરુણા સાના સાગર પણ છે. એટલે પ્રેમ તત્વને બાપુ કે પકડી રાખવું, એટલા માટે પ્રેમ તત્વ સેન્ટરમાં છે. કેમ સેન્ટરમાં છે એનું? અને રામે કેમ કીધું પ્રેમ મને એનું વધારે પ્રિય છે? તો કે છે કે પ્રેમ જો હશે તો પાછળ પાછળ સત્ય પણ આવશે અને પાછળ પાછળ કરુણા પણ આવશે. હવે આપણે થાય કે પ્રેમ હોય તો આ બે કેવી રીતે પાછળ આવે? તો કે આપણે વિચાર કરો, આપણને જેની પ્રત્યે પ્રેમ હશે, સાચો પ્રેમ, એની આગળ આપણે જુઠ્ઠું બોલી શકીશું? નહીં બોલી. જગત આગળ જુઠ્ઠું બોલીશું, પણ જેની આગળ આપણને પ્રેમ છે, સાચો પ્રેમ, એની આગળ આપણે જુઠ્ઠું નહીં બોલી શકીએ. એટલે જ્યાં પ્રેમ છે ત્યાં સત્ય ધીરે ધીરે ફોલો થશે. કારણ કે એની આગળ તો નહીં બોલી, બીજે બધે તો બોલીશું, પણ જેની આગળ પ્રેમ છે આપણને, એની આગળ આપણે જો સત્ય જ બોલીશું. અને બીજું, જેની ઉપર આપણને પ્રેમ છે એની ઉપર આપણે કરુણા, લાગણી, દયા જે કહો એ આપણે ઓટોમેટિક જ કરવાના છે, સહજ રીતે. એનું કરવું પણ નહીં પડે, થઈ જ જશે આપણને. એટલે જ્યાં પ્રેમ હશે ત્યાં સત્ય આવશે, અને જ્યાં પ્રેમ હશે ત્યાં કરુણા આવશે. હવે આપણે કરવાનું એટલું છે કે આપણું જે કુંડાળું છે ને નરેશભાઈ, એ કુંડાળું થોડું મોટું કરવાનું છે. કારણ કે આપણો તો પ્રેમ, સાચો પ્રેમ આપણે અમુક જ કુંડાળા પડશે. એટલે ત્યાં સુધી જ પ્રેમ આવે છે, અને ત્યાં સુધી જ સત્ય આવે છે, અને ત્યાં સુધી જ કરુણા આવે છે. પણ જો એ કુંડાળું જો વિશાળ થઈ જાય તો પછી બધે જ આપણને સત્ય ફોલો થશે, અને બધે જ પછી કરુણા. એટલા માટે બાપુ કહે છે કે સત્ય છૂટી જશે તો વાંધો નહીં, કરુણા છૂટી જશે તો વાંધો નહીં. જો પ્રેમને પકડી રાખશો તો સત્ય અને કરુણા ધીરે ધીરે પાછળ આવશે. એટલા માટે રામ હિ કેવલ પ્રેમ પિયારા, જાની લેઉં જો જાને નિહારમ. બાપુ કે છે આપણું આ શરીર એ એક છોડ છે. આપણું શરીર એ એક છોડ છે, અને એ છોડ પર, પૌધા પર, એમાં હૃદય એ આપણું કેન્દ્ર છે. અને એ હૃદયમાં, કેન્દ્રમાં આપણે પ્રેમનું બીજ વાવી દઈએ, પ્રેમનું બીજારોપણ કરીએ, અને એ પ્રેમના બીજમાંથી પ્રેમનું ફૂલ ફૂટે. આપણે જેનો છોડ એ નાખીએ એનું જ પછી ફૂલ નીકળે, ફૂલ ફૂટે ને. તો કે એમાંથી પછી પ્રેમનું ફૂલ પ્રગટે, અને એ પ્રેમ રૂપી ફૂલ એ આપણા ભગવાનને, આપણા પ્રભુને આપણે એનું અર્પણ કરીએ. કેમ? કારણ કે ભગવાનને ખાલી પ્રેમ જ પ્રિય છે. એટલા માટે આપણા શરીરથી મહેનત કરીને, આપણે મહેનત શેની કરવાની છે? આપણા શરીર રૂપી છોડમાં ઉગાડવાની. તો કે પ્રેમને ઉગાડીશું, સત્ય અને કરુણા ધીરે ધીરે પાછળ આવશે, અને પ્રેમ ભગવાનને એનું પ્રિય છે. સત્ય એ રામનો પ્રભાવ છે. રામમાં 3 છે, સત્ય, પ્રેમ ને કરુણા. પણ બાપુએ કીધું કે સત્ય એ રામનો પ્રભાવ છે. સત્ય એ પ્રભાવિત કરે. રામ સત્ય સ્વરૂપ છે અને સત્ય પ્રભાવિત કરે. એટલે સત્ય એ રામનો પ્રભાવ છે. પ્રેમ એ રામનો સ્વભાવ છે. સત્ય એ પ્રભાવ છે અને પ્રેમ એ રામનો સ્વભાવ છે. એટલે સ્વભાવને પકડો, રામના સ્વભાવને પકડો, સદગુરુના સ્વભાવને. બાપુ પણ ઘણી વાર કહે છે કે સદગુરુના સ્વભાવને તમે પકડો, એનો જાણો સ્વભાવને એનો. અને કરુણા એ રામનો પ્રવાહ છે. સત્ય એ પ્રભાવ છે, પ્રેમ એ સ્વભાવ છે, અને કરુણા એ પ્રવાહ છે. કરુણા કેમ પ્રવાહ છે? કારણ કે કરુણા સાગર છે. જેહી વિધિ પ્રભુ પ્રસન્ન મન હોહી, કરુણા સાગર કીજીએ સોઈ, કરુણા સાગર કીજીએ સોઈ.
કરુણા સાગર છે, એટલે કરુણા પ્રવાહ છે. સત્ય એ પ્રભાવ છે, પ્રેમ એ સ્વભાવ છે, અને કરુણા એ પ્રવાહ છે. ઉમા રામ સ્વભાવ જે જાન તાહી ભજનુ તજી ભાવન આનમ. સુંદરકાંડની ચોપાઈ છે, આપ બધા જાણો છો કે ઉમા રામ સ્વભાવ જેહી જાના તાહી ભજનુ તજી ભાવન આના. નરેશભાઈ, મને આ ચોપાઈ સમજણ નથી પડતી કે રામનો સ્વભાવ જાણી જઈએ તો પછી ભજન સિવાય કે બધું કાંઈ ગમે નહીં. પણ આ કથામાં ખબર પડી કે જો એક વખતે, કારણ કે રામનો પ્રેમ એ રામનો સ્વભાવ છે. જો પ્રેમને તમે જાણી જાઓ અને પ્રેમનું તમે અનુસરણ કરતા થઈ જાઓ તો પછી તમને બીજું કાંઈ ભાવે જ નહીં, બીજું કાંઈ ગમે નહીં. હમણાં નરેશભાઈ કીધું કે બસ હવે એવું થાય કે હવે આ જિંદગીમાં હવે શું કરવાનું, તો કે સુમિરન. અને સુમિરન પ્રેમ, પ્રેમ એટલે પ્રેમ ભક્તિ, પ્રેમ એટલે કેવળ પ્રેમ, આપણે જે પ્રેમ કહીએ નહીં, પ્રેમ ભગતિ જલ બિનુ રઘુરાઈ અભિયંતર મલ તબ હું જાય. એટલે રામનો સ્વભાવ જાણી જઈએ તો પછી ભજન સિવાય તમને કાંઈ ભાવે નહીં. એવી રીતે સદગુરુનો સ્વભાવ પણ નરેશભાઈ જાણી જઈએ તો પછી ભજન સિવાય કંઈ ભાવે નહીં. કારણ કે સદગુરુએ ખુદ આપણને કીધું કે સ્મરણ સિવાય બીજું કાંઈ છે જ નહીં. સેવા ન થાય તો સારું, ન થાય તો કંઈ વાંધો નહીં, પણ સ્મરણ એનું ચૂકવું નહીં. તો રામનો સ્વભાવ એટલે રામના ગુણો. આપણો સ્વભાવ, આપણે કહીએ ને કે સ્વભાવ એટલે શું? સ્વભાવને જાણવું, રામના સ્વભાવને જાણવું કે ગુરુના સ્વભાવને જાણવું. ગુરુના સ્વભાવને જાણવું કે રામના સ્વભાવને જાણવું એટલે રામના ગુણોને જાણવું. ગુણો, કારણ કે ગુણોથી છોટુભાઈ સ્વભાવ બને. સ્વભાવ આપણો જે હોય એ આપણા ગુણોથી ખબર પડે. કેવી રીતે? કે આપણા લક્ષણ કેવા છે તેવી રીતે. કે આપણે કોઈ કહીએ ને કે ભાઈ આનો સ્વભાવ તો કેવો છે, તો કે સંકોચી સ્વભાવ નથી. એ સંકોચ એનો ગુણ છે એટલે એને આપણે સંકોચી સ્વભાવ. કોઈને આપણે કહીએ ને કે ભાઈ એ સડમાળ સ્વભાવ નથી, એ સડમાય છે એટલે સરમાળ સ્વભાવ નથી. કોઈને ભાઈ તો ક્રોધી સ્વભાવનો છે, એ વારે ઘડીએ ક્રોધ કરે છે. કોઈને કહીએ તો સડળ સ્વભાવના છે, આ ભાઈ તો બહુ સડળ સ્વભાવના. કોઈને કહે કે આ તો લોભી સ્વભાવના છે. કોઈને કહે એમનો સ્વભાવ તો બહુ દયાળુ છે. કોઈને કહે કે આ વ્યક્તિનો સ્વભાવ તો બહુ ઉદાર છે. એટલે આપણા જે ગુણો છે એ ગુણોના સમૂહથી એની ગણતરીથી એના સડવારાથી આપણો સ્વભાવ ખબર પડે કે આ વ્યક્તિ આવી છે, સરળ છે, સંકોચી છે, ક્રોધી છે, લોભી છે, દયાળુ છે, ઉદાર છે. તો એવી રીતે જે રામના સ્વભાવને આપણે જાણી જઈએ કે સદગુરુના સ્વભાવને એટલે એમના ગુણોને જો જાણી જઈએ તો પછી આપણને ભજન સિવાય બીજા કશામાં એનો ઇન્ટરેસ્ટ રહે જ નહીં. વ્યર્થ કાલત્વમાં આપણો પૂરો થઈ જાય. એવી જ રીતે ધર્મના લક્ષણો બાપુની ચર્ચા કરવી તે ધર્મના લક્ષણ. એના માટે આપણને અહીંનું સમજાયું કે લક્ષણ અને સ્વભાવ એ બંને એક જ વસ્તુ છે. આ કથા પહેલા મને નથી ખબર કે લક્ષણ અને સ્વભાવને એક જ વસ્તુ. એટલે મેં કીધું કે ઉમા રામ સ્વભાવ જઈ જાના તાહી ભજનું તજી ભાવના આના, એવું કેમ કીધું હશે સુંદરકાંડમાં? એ શિવજીએ કીધું. એટલા માટે કે જો એ આપણે લક્ષણો જાણી જઈએ ભગવાનના કાં તો સદગુરુના, તો પછી આપણને ભજન સિવાય બીજા કશામાં ઇન્ટરેસ્ટ આવે જ નહીં. તો ધર્મના લક્ષણો અને એ જ જે ધર્મના લક્ષણો છે એ જ ધર્મનો સ્વભાવ છે. એટલે બાપુએ કીધું કે સનાતન ધર્મના લક્ષણો એટલે સનાતન ધર્મનો સ્વભાવ. અને આમ તો સનાતન ધર્મના ઘણા બધા બહુ લક્ષણો છે બાપુ કે, પણ હું તમને સનાતન ધર્મના મુખ્ય 8 લક્ષણોની ચર્ચા કરીશ. એટલે બાપુએ આ કથામાં સનાતન ધર્મના અને સનાતન ધર્મના બાપુ કે છે કે સનાતન ધર્મ એટલે કોઈ પણ ધર્મ એટલે આપણે કોઈ પણ બાપુએ શબ્દ નથી વાપર્યો, પણ ધર્મના લક્ષણો. કારણ કે ધર્મ એને જ કહેવાય જેમાં આ લક્ષણો હોય એ જ કહેવાય. કારણ કે આ તો આપણે નામ તો ગમે તે આપી દઈએ, પણ હિંસા ચાલતી હોય એને ધર્મ કેવી રીતે કહીશું?
એનું જ્યાં સત્ય હોય, જ્યાં પ્રેમ હોય, જ્યાં કરુણા હોય અને અહિંસા હોય એને જ ધર્મ કહે. એટલે સનાતન ધર્મના લક્ષણો કે સનાતન ધર્મનો સ્વભાવ, એમાં બાપુએ કીધું 8 મુખ્ય લક્ષણોની આપણે ચર્ચા કરીશું. એમાં પહેલું જ સનાતન ધર્મનો પહેલો સ્વભાવ, પહેલું લક્ષણ છે સત્ય. ધર્મન દૂસર સત્ય સમાન. અને કોણે કીધું? આગમ નિગમ પુરાણ બખાન. આગમ નિગમ ને પુરાણ બધાએ કહી દીધું કે સત્ય જેવો કોઈ બીજો ધર્મ નથી. ધર્મનું પહેલું લક્ષણ, સનાતન ધર્મનું પહેલો સ્વભાવ, પહેલું લક્ષણ છે સત્ય. આમ તો સત્ય, પ્રેમ ને કરુણા બાપુએ કીધું ધર્મ, એનું ધર્મ એને કહેવાય કે જેમાં સત્ય, પ્રેમ, કરુણા ત્રણે ત્રણ હોય. ધર્મના લક્ષણો બાપુએ કીધું. અને એમાં પણ જોઈએ તો છોટુભાઈ સત્ય પહેલું આવ્યું, અહીંયા પણ પહેલું આવ્યું સનાતન ધર્મ. અને સત્ય, પ્રેમ, કરુણામાં પણ સત્ય તો ત્યાં પ્રથમ તો સત્ય જ આવ્યું. એટલે સત્ય પ્રથમ નંબરે છે. જે ધર્મમાં સત્ય ન હોય એને કદાચ ધર્મ કહેવાય કે નહીં એ પણ એક ચર્ચાનો વિષય છે. તો સનાતન ધર્મના 8 લક્ષણોમાંથી પહેલું લક્ષણ છે સત્ય. બીજું લક્ષણ છે, અને આ થોડુંક મને સમજાવવામાં અઘરું પડશે, બાપુ તો બોલી ગયા, પણ બીજું લક્ષણ છે સનાતન ધર્મનું રૂત. રૂત. હવે આપણે થાય કે આ રૂત એટલે શું છે? આપણે બોલિવૂડના સોંગ સાંભળીએ એમાં રૂત શબ્દ આવે, પણ એ રૂત શબ્દ તો છોટભાઈ ઋતુ માટે એ લોકો લગાડે. ઋત હે સુહાની, તું આજા, એટલે પણ એ જે બધું આવે રૂત, એ રૂત તો એ લોકો તો ઋતુ માટે રૂત શબ્દ વાપરતા હોય છે આપણા બધા એમાં. પણ બાપુએ કીધું રૂત એ સનાતન ધર્મનું બીજું લક્ષણ છે. આ રૂત એટલે શું? તો કિષ્કિંધા કાંડમાં રૂતનું વર્ણન છે. કિષ્કિંધા કાંડની જે ચોપાઈઓ છે એમાં આ રૂતનું વર્ણન છે. બાપુ કે એક અડધાલીમાં ઋતુનું વર્ણન અને બીજી એ જ અડધાલીમાં ઋતનું વર્ણન. એટલે અડધાલીને ઋતુ કહેવાય અને અડધાલીમાં ઋત છે. હવે જ્યારથી બાપુએ કીધું છે ત્યારથી છોડભાઈ હું કોશિશ કરું છું સમજવાની કે આ ઋત છે શું, અને હજી બરાબર સમજણ પડી નથી, પણ જેટલી સમજણ પડી એટલું તમને એનો પ્રયાસ કરી રહ્યો છું. કે કિષ્કિંધા કાંડમાં છે એનું ચોપાઈ આપ વાંચી લેજો. ઘન ગમંડ નભ ગરજત ઘોરા પ્રિયાહીન ડર પત મન મોરા દામિની દમક રહન ઘન માહી ખલ કે પ્રીતિ જથા થીર નાહી. ઘન ગમંડ નભ ગરજત ઘોરા એટલે ઘન ગમન કિષ્કિંધા કાંડમાં ભગવાન ત્યાં પરવર્ષન પર્વત પર બેઠા છે લક્ષ્મણજી જોડે, અને એમની જોડે આ ચર્ચા થાય છે. ઘન ઘમંડ એટલે કે વાદળો બરાબર છવાઈ ગયા છે. ઘન ઘમંડ નભ ગરજ, અને એકદમ ગર્જના કરે છે, વાદળો અથડાય છે અને ગર્જના કરે છે. આ ઋતુનું વર્ણન છે બાપુ કે છે. અને ઋત કોને કહેવાય? પ્રિયાહીન દર્પત મન મોરા. આ ઋતનું વર્ણન કે ભાઈ ઘન ગમન જયારે બહુ વાદળો ગાજતા હોય ને બહુ વાત થતો હોય તો એમ કે આપણે એકલા હોય તો ડરી જઈએ ને આપણે, તો એમ કે પ્રિયાહીન દર્પત મન મોરા. આ ઋત કહેવાય અને પેલું ઋતુ કહેવાય. બીજી અડધાલીમાં કીધું દામિની દમક રહન ઘન માહી એટલે વીજળી એટલી બધી થાય છે કે એ વાદળોમાં સમાતી નથી, એટલે નીચે પડે છે, નીચે આવે છે. દામિની દમક રહન ઘન માહી એ ઋતુ. અને ઋત કયું? ખલ કે પ્રીતિ જથા સ્થિર નાહી. જેવી રીતે ખલની પ્રીતિ આજે છે અને જતી રહી,
હમણાં થાય ને કઈ સ્વાર્થ હોય તો આવે એની પ્રીતિ, અને સ્વાર્થ જતો રહે એટલે જતી રહે, જરાક જ વારમાં આવે અને જરાક જ વારમાં જતી રહે, જેમ વીજળી જેવી રીતે. એને ઋત કહેવાય. હવે આટલું વાંચ્યું તોય હજી ખબર પડી નથી છોટભાઈ કે ઋતુ કોને કહેવાય અને ઋત. પણ આ જેટલું બાપુએ કહ્યું એ મેં લખી લીધું છે. ઋત એટલે ઋતુને જે ક્રિયાન્વિત કરે. ઋત એટલે ઋતુને જે ક્રિયાન્વિત કરે એનું નામ ઋત. ઋત એટલે સત્યને જે ક્રિયાન્વિત કરે એનું નામ ઋત. અને આ મેં લખી લીધું છે પણ એ મેં કંઈ સમજાવ્યું નથી. તમને સમજાય તો મને કહેજો ક્યારે ફોન કરીને. પણ જે લખ્યું ઋત એટલે ઋતુને જે ક્રિયાન્વિત કરે તે ઋત. ઋત એટલે ઋતુ સત્યને જે ક્રિયાન્વિત કરે તે ઋત. ઋત એટલે જે અસ્તિત્વને સંચાલિત કરે. ઋત એ અસ્તિત્વને સંચાલિત કરે. કેવી રીતે સંચાલિત કરે? તો કે સૂર્યને જે પ્રકાશ આપે એ ઋત. હવે આપણે કહીએ કે સૂર્યને પ્રકાશ તો તમે કીધું કે એનું રામ નામના એની અંદર તો કીધું કે ભાઈ હું તો ભાનો પ્રકાશ ને એનો ચંદ્રનો પ્રકાશ ને અગ્નિ એ બધું હું છું એટલે રામ છું. એટલે તો એનો હતો કે ઋત એટલે ઈશ્વર. એનો મતલબ તો એવો થયો ને કે સૂર્યને જે પ્રકાશિત કરે એ ઋત. ઋતુઓને જે બદલે, આપણે અત્યારે ધારો કે એનું વિન્ટર છે પછી એમાંથી સ્પ્રિંગ આવશે કે સમર આવશે, ઋતુઓને જે બદલે એ ઋત. એ થોડુંક વધારે સમજાયું કે ઋતુઓને ઋતુ કેવી રીતે ફેરફાર થાય, તો કે ઋત એ ઋતુઓને બદલે એને. તો પછી નદીઓને જે વેવડાવે એ ઋત કહેવાય. ઋત નદીઓને વેવડાવે. તો આની પરથી છોટભાઈ મને એવું લાગ્યું, હવે સાચું ખોટું તમે બધા નક્કી કરજો, કે મને એવું લાગ્યું કે અને બાપુએ કીધું નહીં અને હવે તો પૂછવાની બહુ હિંમત થતી નથી, કારણ કે છે કથા સાંભળો ને શાંતિથી. કારણ કે એનો અર્થ કદાચ એવો હોઈ શકે કે ઋત એટલે કુદરત, કારણ કે ઋતુઓને જે બદલે એ કુદરત બદલે. એનું નદીઓને જે વહાવે એ કુદરત બદલે. એનું સૂર્યને પ્રકાશિત કરે એનું એ કુદરત કરે. ઋતુઓ બદલે આ બધું જ જે કુદરત કરે. હવે કુદરત માટે બે શબ્દ છે. કુદરત માટે ઇંગ્લિશ શબ્દ છે નેચર, બરાબર, અને કુદરત માટે એનું ઉર્દુ શબ્દ છે એટલે ઈશ્વર. ઉર્દુમાં જ્યારે કુદરતનું ચર્ચા આવે ત્યારે સમજવું કે કુદરત શબ્દ એનો એ ઈશ્વર તરફ છે એનો. અને એનો ઇંગ્લિશમાં કુદરત એટલે નેચર. એટલે હવે બાપુ કે એને નેચર કહો કે એનો ઈશ્વર કહો. હવે આ કથામાં નથી કહ્યું છોટુભાઈ, પણ બીજી એક કથામાં કહ્યું હતું કે કોઈક બે મોટા એ બંનેનું નામ ભૂલી ગયો, કે કોઈક બે મોટા સંતો ભેગા થયા હતા. એક ભગવાનમાં બહુ માનતા નતા પણ છતાંય બહુ મોટા વ્યક્તિ હતું. અને બીજા એક સંત હતા એ બે ભેગા થયા. બાપુ એ બંનેના નામ પણ કયા છે, તમને કદાચ યાદ આવી જશે. અને બે ભેગા કયા ત્યારે એમને કોઈ જે ઈશ્વરમાં નતા માનતા એમને એ વસ્તુને નેચર કીધી. એટલે આ સંતે કીધું કે એમ કે તમે જેને નેચર કહો છો એને હું ઈશ્વર કહી શકું? તો કે તમે કહી શકો તમારા માટે, એમ કે મારા માટે એ નેચર છે. એટલે એને તમે નેચર કહો કે તમે કુદરત કહો. એટલે કદાચ ઋત એટલે તમે નેચર લઈ શકો અથવા તો કુદરત લઈ શકો. પણ હજી બરાબર મને સમજણ પડી નથી. પણ એટલું કરું કે સનાતન ધર્મનું લક્ષણમાં પહેલું લક્ષણ છે સત્ય અને બીજું લક્ષણ છે ઋત. સનાતન ધર્મનું ત્રીજું લક્ષણ છે યજ્ઞ. સનાતન ધર્મમાં યજ્ઞ હોય અને યજ્ઞ શેના માટે? તો બાપુ કે છે યજ્ઞ એને કહેવાય કે જેમાં આહુતિ અપાય. યજ્ઞ એને કહેવાય કે જેમાં અપાય, લેવાય નહીં. યજ્ઞમાં આપણે આહુતિ આપીએ ને, લઈએ ને, એટલે યજ્ઞ એને કહેવાય જે આપણે આપીએ, જેમાં લેવાય નહીં. આપણે કહીએ ને ઇદમ ગાયત્રી ઇદમ નમમ. આપણે કહીએ ને ઇદમ અગ્નેય ઇદમ નમમ. આપણે ઘણી વાર નમમ નથી બોલતા, પણ બાપુ કે છે કે નમમ આવે. ઇદમ ગાયત્રી ઇદમ નમમ. ઇદમ અગ્નેય
ઈદમ ન મમ, કારણ કે એ આ એમ કે હું નથી. યજ્ઞમાંથી આપણે આપણા હુંને કાઢી, ઈદમ ન મમ, હુંને કાઢી નાખો ને, હું નહીં. અને યજ્ઞનું ન મમ બીજો શબ્દ એટલા માટે છે, બાપુ કે છે કે મારા માટે નહીં. આ વસ્તુ હું જે કરું છું યજ્ઞ, એ બીજાને માટે. હું આહુતિ આપું છું તો બીજાને માટે, મારા માટે નહીં. તો અને બલિદાન, યજ્ઞ એટલે બલિદાન, બલિદાન પણ હું આપું છું આહુતિ, તો હું બીજા માટે હું આપું છું. એટલે યજ્ઞમાં આપણે નારિયેળ હોમીએ. નરેશભાઈ તો હંમેશા અમે તો દર વખત નથી હોમતા, પણ નરેશભાઈ તો નારિયેળ હંમેશા એ કરે, અને કરવું જ જોઈએ. કારણ કે યજ્ઞમાં નરેશભાઈ નારિયેળ એ આપણા મસ્તકનું પ્રતીક છે. પહેલા તો યજ્ઞમાં બલિદાનો પણ અપાતા હતા ને, એટલે પછી આપણા ઋષિ મુનિઓએ આ નારિયેળ કે આપણા મસ્તકનું એમ કે એટલે મસ્તકનું પ્રતીક. પણ એ મસ્તકનું પ્રતીક એટલે મસ્તકને લીધે નહીં, આપણા મસ્તકમાં જે અભિમાન રહેલું છે એ અભિમાનની આપણે આહુતિ આપીએ છીએ. એટલે કે ઈદમ ન મમ, હું નથી કરતો, હું બીજા માટે કરું છું. એટલે સનાતન ધર્મનું ત્રીજું લક્ષણ છે યજ્ઞ. સનાતન ધર્મનું ચોથું લક્ષણ છે કર્મ. કર્મ ધર્મ, સનાતન ધર્મ આપણને સક્રિય બનાવે, કર્મ કરાવે, પ્રમાદી નહીં. કહ કબીર કછું ઉદ્યમ કીજે, બેસી નહીં રહેવાનું છોટું ભાઈ, આપણે તો કહ કબીર કછું ઉદ્યમ કીજે, કશું કંઈ કરો, શ્રમ કરો બાબા, આશ્રમ નહીં. શ્રમ કરો બાબા, આશ્રમ નહીં. આશ્રમ બનાવીને ના બેસી જશો, થોડો કંઈક શ્રમ કરો, કંઈક પ્રમાદ નહીં, આળસ નહીં. કારણ કે પ્રમાદને આપણા ધર્મમાં મૃત્યુ ગણ્યું છે. કેવી રીતે? તો કે આળસ ધીરે ધીરે મૃત્યુને નોતરે છે, એટલા માટે આળસને, પ્રમાદને મૃત્યુ કહ્યું છે. સનાતન ધર્મનું ચોથું લક્ષણ છે કર્મ. આપણે સનાતન ધર્મ આપણને કર્મ કરતા બનાવે. સનાતન ધર્મનું પાંચમું લક્ષણ ધ્યાન. ધ્યાનમાં ચિત્તની પ્રધાનતા છે. આપણે બધા જાણીએ કે ધ્યાન કરવું હોય તો ચિત્તને શાંત કરવું પડે, ચિત્તની પ્રધાનતા હોય. અને ધ્યાનમાં ચિત્ત શાંત થઈ જાય અને ચિત્ત ધ્યાનના રસમાં મગ્ન થઈ જાય, ડૂબી જાય. ધ્યાનમાં બાપુએ કીધું કર્મ અને કર્મ ફળ બંને ગૌણ થઈ જાય. જ્યારે ધ્યાનમાં તમે બેઠા હોય ત્યારે કર્મ, કે હું કર્મ કરી રહ્યો છું, અથવા તો આનું કંઈ કર્મનું ફળ હોય, એ કર્મ અને કર્મ ફળ બંને ગૌણ થઈ જાય, છૂટી જાય. કેવળ રસની પ્રાપ્તિ થાય. કેવી રીતે? મગન ધ્યાન રસ દંડ જુગ પુનિ મન બાહેર કિન. મગન ધ્યાન રસ એટલે કે ધ્યાન એ સનાતન ધર્મનું એક લક્ષણ છે. અને ધ્યાનમાં તમને રસની પ્રાપ્તિ થવી જોઈએ, કર્મ અને કર્મ ફળની નહીં, રસની. એટલે પાંચમું લક્ષણ છે ધ્યાન. હવે 3 લક્ષણ બાકી રહ્યા. એ 3 લક્ષણની ચર્ચા આપણે આવતા ગુરુવારે કરીશું. બધાને જય સિયારામ, પ્રણામ.